તો તમે અનેક જોયા હશે, પરંતુ હવે અમે તમને બતાવીએ સુરત શહેરની સંસ્કારી મહિલા ચોર અને તેની ચોરીની અનોખી કરતૂત। સાયકલ ચોરીના આ દ્રશ્યો છે સુરતના સલાબતપુરા વિસ્તારના, કે જ્યાં એક મહિલા સાયકલની ચોરી કરતી કેમેરામાં કેદ થઈ। પરંતુ સામાન્ય લાગતી ચોરીની આ ઘટના સામાન્ય બિલકુલ નથી, અને તેનું કારણ છે ચોરનું હૃદય પરિવર્તન। સલાબતપુરા વિસ્તારમાં મહિલા રસ્તા પરથી પસાર થઈ રહી હતી અને ત્યાં ઘરની બહાર પાર્ક કરેલી સાયકલ ઉઠાવી લીધી। સાયકલના માલિકે તેમજ સ્થાનિકોએ અન્ય વિસ્તારોમાં સાયકલની તપાસ શરૂ કરી, પરંતુ મામલો પોલીસ સુધી પહોંચે તે પહેલા જ કંઈક એવું બન્યું કે જેણે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા। ચોરી કર્યા બાદ કદાચ મહિલા ચોરને પોતાની ભૂલનો અહેસાસ થયો અથવા તો હૃદય પરિવર્તન થયું। આથી તે બીજા દિવસે ફરી તે જ સ્થળ પર પાછી આવી જ્યાંથી તેણે સાયકલ ચોરી હતી। મહિલાએ સુરક્ષિત રીતે સાયકલને તેની મૂળ જગ્યાએ પાર્ક કરી દીધી અને સાયકલ મૂક્યા બાદ ત્યાં દિવાલ પર લાગેલા સીસીટીવી કેમેરા તરફ જોઈ તેણે બંને હાથ જોડી માફી માંગી। ચોર દ્વારા સાયકલ પરત આપવાની અને સીસીટીવી સામે હાથ જોડીને માફી માંગવાની આ અનોખી ઘટના કેમેરામાં કેદ થઈ। જુઓ આ બંને દ્રશ્યો। મહિલા ચોર પહેલા સાયકલ ચોરે છે અને બીજા દિવસે તે જ સાયકલ તે પરત મૂકી દેશે। એટલું જ નહીં, સાયકલ ચોરી બદલ હાથ જોડીને માફી પણ માંગે છે। ચોરી બદલ પસ્તાવો અનુભવી રહેલી આ સંસ્કારી મહિલા ચોરનો વિડીયો હાલ ભારે વાયરલ થઈ રહ્યો છે અને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે।